જો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ચાલુ કરીશું। નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો। 48મો દાખલો જુઓ। આપેલ આકૃતિમાં OA × OB બરાબર OC × OD તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D। જો આકૃતિ આવી રીતે આપેલી છે। ચાલો હવે જવાબ લખીશું। લખો OA × OB બરાબર OC × OD આપેલ છે। તેથી OA ના છેદમાં OC અને OD ના છેદમાં OB। વળી ખૂણો AOD બરાબર ખૂણો COB અભિકોણો છે। તેથી 1 અને 2 પરથી ત્રિકોણ AOD સમરૂપ ત્રિકોણ COB બાખુબા સમરૂપતા પ્રમાણે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો D બરાબર ખૂણો B સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ છે। 49મો પ્રશ્ન જુઓ। રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે। આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે તો રોહન અને તેની માતાની હાલની ઉંમર શોધો। જો ધારો કે રોહનની હાલની ઉંમર વર્ષમાં 11x આથી તેની માતાની હાલની ઉંમર x + 26 થાય। 3 વર્ષ પછી રોહનની ઉંમર x + 3 થશે અને તેની માતાની ઉંમર x + 29 થશે તો તેની 3 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 360 આપેલ છે। તો x + 3 કૌંસમાં x + 29 બરાબર 360 x² - 32 x + 87 - 360 બરાબર 0। તો x² + 32 x - 273 બરાબર 0 એ આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવે છે જેના ઉકેલ દ્વારા રોહનની તથા તેની માતાની હાલની ઉંમર અનુક્રમે x અને x + 26 શોધી શકાય। ચાલો હવે 50મો દાખલો જુઓ। 1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે। દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો। શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો। જો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સાદા વ્યાજની ગણતરી માટે સાદું વ્યાજ PRI/100 સૂત્રનો ઉપયોગ થાય છે। આથી પ્રથમ વર્ષના અંતે વ્યાજ બરાબર 1000 × 8 1000 × 8 × 1/100 બરાબર આવશે 80। બીજા વર્ષના અંતે વ્યાજ 1000 × 8 × 2/100 બરાબર 160 અને ત્રીજા વર્ષના અંતે વ્યાજ બરાબર 1000 × 8 × 3/100 બરાબર 240। આ જ રીતે ચોથા, પાંચમા વગેરે વર્ષ માટે વ્યાજ મેળવી શકાય। આથી પહેલા, બીજા, ત્રીજા વર્ષના અંતે મળતા વ્યાજ અનુક્રમે 80, 160, 240 છે। આ એક કારણ કે બે ક્રમિક પદનો તફાવત 80 છે અર્થાત a બરાબર 80 તો a બરાબર 80। આથી 30 વર્ષના અંતે મળતું વ્યાજ શોધવા આપણે 30 શોધીશું। a30 બરાબર a + 30 - 1 એને × d બરાબર 80 + 29 × 80 બરાબર 2400। આમ વર્ષના અંતે મળતું વ્યાજ બરાબર 2400 હશે। હવે 51મો દાખલો જુઓ। એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી આપવામાં આવી। 51મો દાખલો જુઓ। એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે। વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ આપેલી છે। જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તો n બરાબર 40/2 લઈએ। 20મું અવલોકન ગણતરી જોઈ શકો છો। વર્ગ આવૃત્તિ, સંચય આવૃત્તિ કોષ્ટક આવી રીતે આપણે તૈયાર કરવાનું છે। 17.5 126.5 આવૃત્તિ 3 સંચય આવૃત્તિ 3 જોઈ શકો છો આખું કોષ્ટક। એ જ રીતે અહીંયા ગણતરી કરવાની છે। m બરાબર l + n માઇનસ કૌંસમાં છેદમાં 2f એને × h 144.5 બરાબર વત્તા 20 - 17/12 × 9 144.5 × 3/12 × 9 144.5 × 27/12 9 × 3 ને 30 × 4 તો 9/4। આ રીતે તમે દાખલો આખો લખી શકો છો। અને n બરાબર 40/2 40મું અવલોકન બરાબર 20 144.5 વત્તા 2.25 તો m બરાબર 146.75 મીમી। 52મો દાખલો જુઓ। નીચે આપેલા કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષણનું ટકાવાર વિતરણ આપે છે। આ વિભાગમાં વર્ણવેલ સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો। શિક્ષકોની ટકાવારી
રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા XI DI બરાબર XI ઓછા 50 UI બરાબર XI ઓછા 50 ના છેદમાં 10 FI XI FI DI અને FI UI. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે કોષ્ટકનો જવાબ લખી શકો છો. આપેલ છે અને જવાબ લખીશું ઉપરના કોષ્ટક પરથી આપણને સિગ્મા FI બરાબર 35 સિગ્મા FI XI બરાબર 139 1390 FI DI બરાબર -360 અને સિગ્મા FI UI બરાબર -36 મળે છે. પ્રત્યેક શ્રેષ્ઠનો ઉપયોગ કરતા x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI બરાબર 1390 ના છેદમાં 35 બરાબર 39.9. તો ધારેલી મધ્યકની રીતનો ઉપયોગ કરીશું તો x બાર બરાબર a વત્તા સિગ્મા FI DI છેદમાં સિગ્મા FI બરાબર 50 વત્તા કૌંસમાં ઓછા 360 ના છેદમાં 35 બરાબર 39.71. પદ વિચલનની રીતનો ઉપયોગ કરતા બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI XH બરાબર 50 વત્તા ઓછા 36 ના છેદમાં 35 ગુણ્યા 10 39.71. તેથી ગ્રામીણ વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોની ટકાવારીનો મધ્યક 39.71 છે. 54માં દાખલો છું. એક પેટીમાં 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠી યાચિક રીતે લેવામાં આવે તો ચિઠ્ઠી પરનો નંબર અયુગ્મ હોય તે ઘટના A, અવિભાજ્ય હોય તે ઘટના B, 5 નો ગુણિત હોય તે ઘટના C અથવા 3 અથવા 4 નો ગુણિત હોય તો ઘટના D ને કુલ પરિણામ 20. એ બરાબર ઉત્પત્તિ પરિણામ છેદમાં કુલ પરિણામ 10 ના છેદમાં 20 બરાબર 1 ના છેદમાં 2. PB બરાબર ઉદ્ભવતું પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 8 ના છેદમાં 20 બરાબર 2 ના છેદમાં 5. PC બરાબર ઉદ્ભવતું પરિણામ બરાબર 4 ના છેદમાં 20 તો આવશે 1 ના છેદમાં 5. અને PD બરાબર ઉદ્ભવતું પરિણામ બરાબર 10 ના છેદમાં 20 બરાબર 1 ના છેદમાં 2. 3 અથવા 4 ના ગુણિતની સંખ્યા 3, 6, 9, 12, 15 અને 18. 4, 8, 12, 16 અને 20 તો 10 અને 12 બે વાર છે માટે એક વાર લેવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.